આગામી 7મી મેના રોજ લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે હસમુખભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું છે। આગામી 7મી મેના રોજ લેવાનારી તલાટી મંત્રીની પરીક્ષા માટે હસમુખભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું। જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ પછી વધુ એક પરીક્ષા કે જેમાં લાખો ઉમેદવાર પરીક્ષા આપવાના છે એવી તલાટી મંત્રીની પરીક્ષા આગામી 7 મેના રોજ યોજાનાર છે અને આ પરીક્ષા પણ કોઈ ગરબડ વગર લેવાય તે માટે પરીક્ષા બોર્ડના કાર્યકારી અધ્યક્ષ હસમુખભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે અને તેમને પરીક્ષાર્થીઓ માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે। એટલે અત્યારે અમે ટ્રેન્ડ એટલા માટે નથી જણાવવા માંગતા કારણ કે ટ્રેન્ડના આધારે કોઈ એમાં અમુક રીતે આખી જે આપણી પ્રક્રિયા છે એને કોઈ અસર ના થાય એટલા માટે અમે અત્યારે ટ્રેન્ડ જણાવવા નથી માંગતા। પણ હું એવું સમજુ છું કે ઉમેદવારો ગુજરાતના જે યુવાનો છે ઉમેદવારો છે એ સમજપૂર્વક આ પ્રક્રિયાનો લાભ લઈ રહ્યા છે। જે લોકો પરીક્ષા આપવા માગે છે તમામ સંમતિપત્ર ભરી રહ્યા છે અને જે લોકો પરીક્ષા આપવા નથી માગતા એ લોકો આ સંમતિપત્ર નથી ભરતા અને ભરશે નહીં। અને ઉમેદવારોને મારે એ પણ કહેવાનું છે કે જે પરીક્ષા આપવા માગે છે એ ચોક્કસ સંમતિપત્ર ભરે। અને હું મીડિયાના માધ્યમથી આપને સૌને કહું છું કે ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંય એવું ના થાય કે કોઈ ઉમેદવાર, કારણ કે આ વ્યવસ્થા આપણે પહેલી વાર કરેલી છે એટલે કોઈ ઉમેદવારને માહિતી ન હોવાના કારણે પરીક્ષા આપવા માગતો હોય અને એ ફોર્મ ના ભરે, સંમતિપત્ર ના ભરે, એવું ના થાય એટલા માટે હું મીડિયાને પણ વિનંતી કરું છું કે સૌને આ માહિતી પહોંચાડે। ઉમેદવારોને હું એ પણ કહીશ કે હવે છેલ્લા 2 દિવસ છે। અમે લોકરક્ષકની ભરતી વખતે જ્યારે એનું અરજી કરવાની તારીખ હતી એ વખતે વારંવાર ટ્વિટરના માધ્યમથી મેં ઉમેદવારોને જાણ કરેલી, છતાં પણ છેલ્લા દિવસે ખૂબ ભીડ થયેલી અને ઉમેદવારોને એમાં અમે વધારાના સર્વર પણ મૂક્યા, છતાં પણ ઉમેદવારોને મુશ્કેલી પડેલી। એટલે હવે છેલ્લા 2 દિવસ છે એટલે ઉમેદવારો હવે રાહ ના જોવે, છેલ્લી ઘડીની રાહ ના જોવે। હંમેશા ટેકનોલોજીની કોઈને કોઈ મર્યાદા આવી શકે એટલા માટે વહેલામાં વહેલી તકે ઉમેદવારો એમના ફોર્મ ભરી દે। કોલ લેટર ડાઉનલોડ ક્યારથી થશે? અને બીજો એક પ્રશ્ન એ છે ઉમેદવારોને કે જે કન્ફર્મેશન આપ્યું હશે એ કન્ફર્મેશન લેટર પણ પરીક્ષા વખતે સાથે રાખવો પડશે કે કેમ, એ પણ એક સ્પષ્ટ? કોલ લેટર સામાન્ય રીતે આપણે 8 થી 10 દિવસની પહેલાં શરૂ કરતા હોઈએ છીએ એટલે એ પ્રમાણે એની પણ તારીખ નક્કી કરીને જણાવવામાં આવશે। દાખલા તરીકે આ વખતે 9 એપ્રિલે પરીક્ષા હતી એટલે આપણે 31થી કોલ લેટર ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરેલી હતી। ઉમેદવારોએ આ જે કોલ લેટર સંમતિપત્ર એમણે ભર્યા છે એ સંમતિપત્રમાં એમને જે રસીદ મળે છે એ રસીદ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની નથી એટલે ઉમેદવારોએ એની પ્રિન્ટ કાઢવાની જરૂર નથી। ઉમેદવાર એમના રેકર્ડ માટે સાચવવા માટે પ્રિન્ટ કાઢી શકે છે। અને બીજું એ કે એમને એ લેપટોપની અંદર કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એને સેવ કરી શકે છે કારણ કે એનો કોડ જે છે એ કોડ એમને કોલ લેટર ડાઉનલોડ કરવા વખતે જરૂર પડશે। જે ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા નથી એ આગળની પ્રક્રિયામાંથી બહાર નીકળી જશે એટલે એમના નામ ડેટાબેઝમાંથી નીકળી જશે એટલે જેટલા ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે એટલાના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે। અને ઉમેદવારોએ રસીદ લાવવાની નથી। ક્યાંક ઉમેદવારોને એવો પણ પ્રશ્ન હતો કે એમણે કોલ લેટર સંમતિપત્ર એમણે ભરી દીધું અને એમની રસીદ પણ એમને મળી ગઈ, એમણે મોબાઈલમાં સાચવી લીધી અને એના પછી ડિલીટ થઈ ગઈ છે। તો ઉમેદવારો આ જે પ્રક્રિયા પૂરી થવાનો સમય છે ત્યાં સુધી એની રસીદ ફરીથી એ લોકો ડાઉનલોડ કરી શકશે। ઉમેદવાર પોતાનું નામ, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશે તો જે ઉમેદવારે સંમતિપત્ર ભર્યું નથી એના માટે સંમતિપત્રની વિગતો એની સામે સ્ક્રીન પર દેખાશે અને જે લોકોએ સંમતિપત્ર ભરી દીધું છે એ ઉમેદવારો આ વિગતો નાખશે તો એમને રસીદ ફરીવાર ડાઉનલોડ કરી શકશે। બિલકુલ, જે ઉમેદવારોને પ્રશ્નપત્ર કેટલા સમયે કેટલા વાગે આપવામાં આવશે મેં ગઈ વખતે પણ પરીક્ષા પહેલાં સ્પષ્ટતા કરેલી હતી કે આપણે પરીક્ષા શરૂ થવાના સમયે એટલે 12:30 પ્રશ્નપત્ર આપવામાં આવશે અને ઉમેદવારોને જે ક્રમમાં પ્રશ્નપત્ર વહેંચવામાં આવશે એ જ ક્રમમાં એમની OMR પાછી લેવામાં આવશે। એટલે કેટલાક ઉમેદવારનો એવો પ્રશ્ન હતો કે મારો છેલ્લો નંબર હોય તો મને પ્રશ્નપત્ર વહેંચતા 2 મિનિટ થાય તો OMR ભેગી કરતાં પણ એટલો જ સમય થાય એટલે અમે સ્પેસિફિક SOPની અંદર એ સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે જ આ કાર્યવાહી કરવામાં આવે છે। બીજું, ઉમેદવારને એ સમજવાનું છે કે આ કોઈ યુનિવર્સિટીની પરીક્ષા નથી કે જેની અંદર ઓછા સમયના કારણે એમને
મતલબ 1 કલાકથી વધારે સમય મળે અથવા તો 2 મિનિટ પહેલાં આપીએ તેને વધારે સમય મળે, જે પણ સમય મળી રહ્યો છે બધા ઉમેદવારને સરખો મળી રહ્યો છે. એટલે તમે સરખા પ્રમાણે સ્પર્ધા કરી રહ્યા છો. તમારા કંઈ પ્રશ્નો છૂટી ગયા છે તો બીજા લોકોને પણ એ સમયની અંદર જેટલા પ્રશ્નો છૂટશે. તમારી કોઈકની આવડત વધારે હશે તો એ વધારે પ્રશ્નો કરી શકશે. એટલે સમયના કારણે પ્રશ્નો છૂટી જાય એના કારણે, અને આપણે એ પણ કહ્યું છે કે પ્રશ્નપત્ર આપણે લાંબુ જાણીને રાખ્યું છે જેથી ઉમેદવારનો પૂરો સમય પ્રશ્નપત્રને સોલ્વ કરવાની અંદર જાય અને ઉમેદવાર વર્ગની અંદર ગેરરીતિ કરવાનો ઉમેદવારને સમય મળે નહીં. આ પરીક્ષામાં કોઈ ઉમેદવારો બ્લેકલિસ્ટેડ ખરા? કોઈ લિસ્ટ એવું બનાવ્યું છે ખરું બ્લેકલિસ્ટેડ ઉમેદવારો હોય એવું? ના, પરીક્ષામાં ઉમેદવારને કોઈને બ્લેકલિસ્ટ કરવાનો અત્યારના તબક્કે અમારે ધ્યાનમાં નથી. સિવાય કે આપણે જાણીએ છીએ કે રાજ્યના જુદા જુદા ભરતી બોર્ડની પરીક્ષાની અંદર જે લોકોએ ગેરરીતિ કરી હોય એ લોકોને રાજ્ય એ સંબંધિત બોર્ડ અમુક સમય માટે અને રાજ્ય સરકાર પણ અમુક સમય માટે પ્રતિબંધિત કરી શકે છે. જો ભૂતકાળમાં કોઈ ઉમેદવાર વિરુદ્ધમાં આ કાર્યવાહી થઈ હોય અને રાજ્ય દ્વારા આવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો હોય બોર્ડ દ્વારા અથવા રાજ્ય દ્વારા, તો એવા ઉમેદવારો સ્વાભાવિક રીતે પ્રતિબંધિત થાય. એવા ઉમેદવાર ધારો કે અત્યારે આપણા ધ્યાન પર ના આવ્યા હોય તો પરીક્ષા આપ્યા પછી પણ ફાઇનલ પ્રક્રિયા વખતે પણ એવા ઉમેદવારો આમાંથી નીકળી શકે છે. બે બાબત કે પરીક્ષાની અંદર હતી, તો જે જિલ્લાથી દૂર પરીક્ષા કેન્દ્રો, તલાટીમાં પણ એ જ પેટર્ન હશે અને બીજું લેન્ધી પેપર હતું એવું કહેવું હતું. તો આ પેપર પણ એ જ પ્રકારનું હોય? હા, એટલે પ્રશ્નપત્રમાં કેવું છે કે સામાન્ય રીતે આપણે પ્રશ્નપત્ર એ રીતનું બનાવ્યું છે કે ઉમેદવાર કટોકટ 1 કલાકની અંદર એને સોલ્વ કરી શકે, એની પાસે સોલ્વ કર્યા પછી સમય ના રહે એ રીતનું પ્રશ્નપત્ર બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો હોય. પણ એ દરેક પ્રશ્નપત્ર ઉમેદવારની ક્ષમતા ઉપર આધારિત છે. એક પ્રશ્નપત્રમાં કોઈક ઉમેદવાર પૂરું કરી શકે જ્યારે બીજા કોઈ ઉમેદવારને 5-10 પ્રશ્નો છૂટી શકે. પણ પ્રશ્નપત્ર આપણે એ રીતે બનાવ્યું છે કે સ્પર્ધા થાય, ઉમેદવારને આપણે જે રીતે ચકાસવા માગીએ છીએ એ રીતે ચકાસણી થઈ શકે. અને બીજો આપણું જે ઉમેદવારોની વહેંચણીની વાત હતી, તો આપણે આ વખતે પણ ઉમેદવારને પોતાના જિલ્લામાં મૂકવાના નથી. પછી ઉમેદવારને બાજુના જિલ્લામાં ગઈ વખતે પણ આપણે બાજુના જિલ્લામાં પણ મૂક્યા હતા અને દૂર પણ મૂક્યા હતા. હું સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લાનો દાખલો આપતો હોઉં છું કે બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ઉમેદવારને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ એ રીતે મૂકેલા હતા. એ જ રીતે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઉમેદવારને નવસારીમાં પણ નંબર હતો, ભરૂચમાં પણ હતો, છોટાઉદેપુરમાં હતો, પણ ડાંગમાં પણ હતો. એટલે આપણે એ વખતની ઉમેદવારોની સંખ્યા અને સામે જિલ્લાઓમાંથી કેટલા કેન્દ્રો ઉપલબ્ધ છે, એટલે આપણે ઉમેદવારને ધારો કે બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારને મારે અમદાવાદમાં માત્ર કોઈ એક જિલ્લામાં મૂકવા હોય તો ત્યાં પૂરતી સંખ્યા ના હોય. અને પ્લસ આપણે એ પણ ધ્યાન રાખ્યું હતું કે એક જ વર્ગખંડની અંદર એક જ જિલ્લાના ઉમેદવારો ના આવે જેથી પરિચયના કારણે કોઈ ગરબડ કરવાની તક ના મળે. એટલે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખીને પ્લસ આપણે જે બસની સુવિધા ઉપલબ્ધ બરાબર થાય છે કે કેમ, તો એના આધારે પણ આપણે જિલ્લાની વહેંચણી કરી હતી. ગઈ વખતે આપણા જે ઉમેદવારો છે 9 લાખ ઉમેદવારો હતા અને એને ધ્યાનમાં રાખીને આપણે વહેંચણી કરી હતી. આ વખતે આપણા કેટલા ઉમેદવારો થાય છે એના આધારે પણ આપણે આ વહેંચણી કરવાની રહેશે. એટલે આપણે ઉમેદવારોને જે તે જિલ્લામાં મૂકતા નથી, ઉમેદવારોને બહુ દૂર મૂકવાનો આપણો કોઈ આશય જ નથી. આપણે પરીક્ષાને સફળતાપૂર્વક લેવા માગીએ છીએ, ગરબડ ના થાય એ ગરબડ અટકાવવા માગીએ છીએ અને ઉમેદવારને દૂર મૂકવાનો આપણો કોઈ લક્ષ્ય નથી. જે પણ ઉમેદવારને દૂર જવાનું થયું, એક જનરલ એવી છાપ ઊભી ઉમેદવારો કરતા હોય છે કે અમને દૂર જવું પડ્યું, અમુક લોકોને 200-250 કિલોમીટર જવું પડ્યું. પણ સાથે એવા પણ ઉમેદવારો છે કે જેમને 50, 60, 70 કિલોમીટરની અંદર પણ પરીક્ષા કેન્દ્રો ગઈ પરીક્ષામાં પણ મળેલા છે. બરાબર. હજુ એક મુદ્દો મારે એ પણ ઉમેદવારોને કહેવાનો છે કે તાજેતરમાં જે પંચાયત પસંદગી બોર્ડને જે કેટલાક ડમી ઉમેદવારો અને એમની સાથે કામ કરનારા એજન્ટોની જે વિગતો મળી હતી એ જે તે વખતે અમે ડીજીપી સરને મેં એની જાણ કરી અને ડીજીપી સરે જે એક અમને આપવાનું કહ્યું એ મેં વિગતો ત્યાં પૂરી પાડી. એના પગલે અત્યારે ડમી ઉમેદવારનો ના જે એજન્ટોનો છે એક સારો કેસ ભાવનગર જિલ્લાની અંદર થયો છે. આ અનુસંધાને આ ઘટનાને જો આપણે 2 રીતે જોઈ શકીએ. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થતું હોય છે કે જ્યારે આવી કોઈ ઘટના પકડાય નહીં ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે બધું સહી સલામત છે, અને જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એને એ રીતે કહીએ છીએ કે જાણે અત્યાર સુધી બધું ચોરીથી જ ચાલતું હતું. હું એવું સમજું છું કે જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે એક તંત્ર પાસે માહિતી આવી અને એ માહિતીના અનુસંધાને તંત્રે પગલાં લીધા છે અને હવે પણ જો આપણે વધારે માહિતી સાથે તંત્ર પાસે જઈશું તો આવા પગલાં લઈ શકાશે.
આપણે એ પણ સમજવું પડે કે તંત્ર પાસે, એટલે ખાસ કરીને પોલીસની આપણે વાત કરીએ તો પોલીસ વિભાગની પાસે કોઈ હવામાંથી ઇન્ફોર્મેશન નથી આવતી, માહિતી કોઈને કોઈ લોકો આપે છે. એટલે આપણે જ્યારે એને એ રીતે જોઈએ કે આ તો બધી ચોરી ચાલે છે ને આમાં કંઈ થતું નથી, એ રીતે જોઈએ તો લોકો સામે આવશે નહીં અને તંત્રને માહિતી મળશે નહીં, તો તંત્ર કામ કરશે નહીં અને આવા લોકો માટે છૂટું મેદાન મળી શકે. એટલે આવું ના થાય એટલા માટે હું લોકોને વિનંતી કરીશ. અગાઉ મેં લોકરક્ષકની પરીક્ષામાં અને પંચાયતની પરીક્ષાઓની અંદર તમારા માધ્યમથી, ખાસ કરીને મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે તમે માહિતી આપો અને અમે પગલાં લઈશું. અને એવું હું એટલે એવું આપણે ભૂતકાળમાં પણ કર્યું છે. દાખલા તરીકે ભૂતકાળમાં આ રીતે મેં ટ્વિટરના માધ્યમથી એકવાર કહ્યું અને મને ગાંધીનગરનો એક યુવાન મારી પાસે મળવા આવ્યો અને તરત જ અમે એસીબીની ટ્રેપ કર્યા. એ જ રીતે અમારી પાસે અમદાવાદ જિલ્લાની માહિતી મળી અને એ માહિતીમાં અમે અમદાવાદ શહેરમાં 50થી વધારે, રાજકોટ ગ્રામ્યની અંદર 19થી વધારે આવા રાજકોટ શહેરે હું એવું પણ કહીશ કે આ માત્ર મેં કર્યો છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડે કર્યો છે કે પંચાયત ભરતી બોર્ડે કર્યો છે એવું નહીં. રાજકોટ શહેર છે જ્યારે આ માહિતી આવી, રાજકોટ શહેર પોલીસ પાસે જ્યાં માહિતી આવી અને એની અંદર પણ આપણે એક મહિલા ઉમેદવાર, મહિલા એજન્ટ સહિતના લોકોને પકડેલા છે. એટલે લોકોને હું એમ કહીશ કે આવું થયું છે, આ ઘટનામાં આપણે લોકોને પકડ્યા છે, એટલે તમે તંત્ર પાસે વધુને વધુ માહિતી લઈને આવો, અવિશ્વાસ કરશો નહીં અને તમે માહિતી લઈને આવો છો તો તરત જ પગલાં લેવાય છે એ તમે નજર સામે જોઈ ચૂક્યા છો. એટલે આપણે આવા લોકોને, અને આવનારી પરીક્ષાની અંદર પણ તમારા પાસે કોઈ એવી માહિતી હોય કે કોઈ જગ્યાએ ડમી ઉમેદવાર આવવાના છે તો અમે એમાં ચોક્કસ કાર્યવાહી કરશું. તમે એની ટાઈમ અમને એ માહિતી આપી શકો છો. સર, એક આ જે ડમી કાંડ થયું ભાવનગર વાળો અને એ પછી યુવરાજસિંહ ઉપર કોઈએ આક્ષેપ પણ લગાવ્યા, એને લઈ અને એક પ્રશ્ન એ ઉભો થયો છે. યુવરાજસિંહનું કેવું એવું છે કે મેં 70 નામ હસમુખ પટેલને આપ્યા હતા, ફરિયાદ 36 નામ ઉપર જ થઈ છે. તો જો યુવરાજસિંહ આવ્યા હતા તો શું આ 36 કરતા વધારે લોકોના નામ એમણે આપ્યા હતા? એમણે શું કહ્યું એ તમારા મોઢે પહેલી વાર સાંભળું છું, કારણ કે હું સતત એવું કોઈ મીડિયા, સતત નહીં, રાધર મેં આ ઘટના વિશે મને મીડિયાના માધ્યમથી જ, એટલે તમારા જેવા એક બે પત્રકારોના માધ્યમથી જ મેં જાણ્યું છે. જે થયું એ તમને કહું, એ મારી પાસે આવ્યા અને એમણે કેટલાક નામો આપવાના શરૂ કર્યા, એટલે મેં લખવાના શરૂ કર્યા. એટલે એમણે એવું કહ્યું કે હું ઘરે જઈને તમને એટલે એમણે કેટલાક નામો, મેં 5-7 નામો મેં લખ્યા પણ ખરા. પછી એમણે એમ કહ્યું કે મારે આ બધું ફીંદવું પડશે ને તમારો સમય જ, હું અડધો કલાક જેટલા સમયમાં અડધો કલાક માટે હું એમની સાથે બેઠો અને દરમિયાનમાં હું લખતો જતો હતો. એમાં એમણે એવું કહ્યું કે તમારો સાહેબ બહુ સમય જશે, એના કરતાં હું ઘરે જઈને માહિતી આપું છું. એટલે એમણે મને, હા, અને કેટલાક કોલ લેટર પણ એમણે મને આપ્યા હતા. એ કોલ લેટરમાં અમે વોચ રખાવેલી, એમાંથી કેટલાક ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને જે હાજર રહ્યા છે એમાં કોઈ ડમી ઉમેદવાર નથી આવ્યા, એની અમે જે તે વખતે ખાતરી કરેલી. એમણે જે નામો મને લખાવ્યા, પ્લસ એમણે કેટલાક 4-5 નામો એમણે મને એક મેસેજ કરીને મોકલ્યો કે અત્યારે આટલા લોકો સક્રિય છે. અત્યારે હાલ મારી પાસે મોબાઈલ નથી ને, તો હું તમને મેસેજ જોઈને પણ કહેત કે એમણે શું લખ્યું છે. અને એ તમામ વિગતો મેં ડીજીપી શ્રીની સૂચના મુજબ એટીએસને આપી અને એટીએસ અને ભાવનગર પોલીસે સાથે રહીને આ આગળની કાર્યવાહી કરી છે. એમણે આવા 70 નામ નથી આપ્યા, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એમણે 8 કોલ લેટર આપેલા, જેની અંદરથી લગભગ 6 ઉમેદવારો હતા, કારણ કે કેટલાક કોલ લેટર ડબલ થતા હતા. અને એ પછી એમણે એક ઉમેદવારનો કોલ લેટર મને વોટ્સએપથી મોકલેલો હતો અને એમાં એમના, હા, અને એમાં એમણે ઉમેદવારના નંબર પણ મને આપ્યા હતા. એમણે જે લોકોની સામે મને માહિતી એમણે મને આપી હતી ફોનથી, રૂબરૂ આપીને, જે નામો મેં મારી ડાયરીમાં લખ્યા હતા, પ્લસ એમણે જે લોકોના નામો મને એક મેસેજમાં પણ મોકલ્યા હતા, જે મેસેજની સાઇઝ માં લગભગ હું માનું છું 8-10 લીટીનો, 7-8 લીટીનો મેસેજ હતો. અને એના અનુસંધાને મેં એમની એ દિવસમાં 4 થી 5 વાર એમને ફોન કર્યો હતો. એ હાજરના, ફોન પર અવેલેબલ ના હોય તો એમણે મને પાછો કોલ કરેલો અને પણ એમણે મને કહ્યું કે આ લોકોના ટેલિફોન નંબર મારી પાસે નથી. એટલે હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી, અથવા હું બહુ સ્પષ્ટ છું એ બાબતમાં કે એમણે મને જે માહિતી આપી એ માહિતી મેં એટીએસને આપી છે અને એટીએસ અને ભાવનગર પોલીસે એમાં આગળની કાર્યવાહી કરી છે. અને એ જે નામો હતા એ નામોની સાપેક્ષમાં ઘણા વધારે સંખ્યામાં, તમે જે મીડિયાના લોકોએ મને કીધું છે કે 30 કે 32 લોકોની વિરુદ્ધમાં આ ગુનો દાખલ થયો છે. એનો અર્થ એમ થયો કે મને જે માહિતી એમણે આપી હતી એ માહિતી જે મેં જિલ્લાને અથવા એટીએસના માધ્યમથી જિલ્લા સુધી પહોંચી, જિલ્લાએ તપાસ કરતાં એની અંદર ઘણા વધારે નામો ખુલેલા છે.
માટે નથી જણાવવા માંગતા, કારણ કે ટ્રેન્ડના આધારે કોઈ એમાં અમુક રીતે આખી જે આપણી પ્રક્રિયા છે એને કોઈ અસર ના થાય એટલા માટે અમે અત્યારે ટ્રેન્ડ જણાવવા નથી માંગતા. પણ હું એવું સમજુ છું કે ઉમેદવારો, ગુજરાતના જે યુવાનો છે, ઉમેદવારો છે, એ સમજપૂર્વક આ પ્રક્રિયાનો લાભ લઈ રહ્યા છે. જે લોકો પરીક્ષા આપવા માગે છે તમામ સંમતિપત્ર ભરી રહ્યા છે, અને જે લોકો પરીક્ષા આપવા નથી માગતા એ લોકો આ સંમતિપત્ર નથી ભરતા અને ભરશે નહીં. અને ઉમેદવારોને મારે એ પણ કહેવાનું છે કે જે પરીક્ષા આપવા માગે છે એ ચોક્કસ સંમતિપત્ર ભરે. અને હું મીડિયાના માધ્યમથી આપને સૌને કહું છું કે ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંય એવું ના થાય કે કોઈ ઉમેદવાર, કારણ કે આ વ્યવસ્થા આપણે પહેલી વાર કરેલી છે, એટલે કોઈ ઉમેદવારને માહિતી ન હોવાના કારણે પરીક્ષા આપવા માગતો હોય અને એ ફોર્મ ના ભરે, સંમતિપત્ર ના ભરે, એવું ના થાય એટલા માટે હું મીડિયાને પણ વિનંતી કરું છું કે સૌને આ માહિતી પહોંચાડે. ઉમેદવારોને હું એ પણ કહીશ કે હવે છેલ્લા 2 દિવસ છે. અમે લોકરક્ષકની ભરતી વખતે જ્યારે એનું અરજી કરવાની તારીખ હતી એ વખતે વારંવાર ટ્વિટરના માધ્યમથી મેં ઉમેદવારોને જાણ કરેલી, છતાં પણ છેલ્લા દિવસે ખૂબ ભીડ થયેલી અને ઉમેદવારોને એમાં અમે વધારાના સર્વર પણ મૂક્યા, છતાં પણ ઉમેદવારોને મુશ્કેલી પડેલી. એટલે હવે છેલ્લા 2 દિવસ છે, એટલે ઉમેદવારો હવે રાહ ના જોવે, છેલ્લી ઘડીની રાહ ના જોવે. હંમેશા ટેકનોલોજીની કોઈને કોઈ મર્યાદા આવી શકે, એટલા માટે વહેલામાં વહેલી તકે ઉમેદવારો એમના ફોર્મ ભરી દે. કોલ લેટર ડાઉનલોડ ક્યારથી થશે? અને બીજો એક પ્રશ્ન એ છે ઉમેદવારોને કે જે કન્ફર્મેશન આપ્યું હશે એ કન્ફર્મેશન લેટર પણ પરીક્ષા વખતે સાથે રાખવો પડશે કે કેમ? એ પણ એક સ્પષ્ટ. કોલ લેટર સામાન્ય રીતે આપણે 8 થી 10 દિવસની પહેલાં શરૂ કરતા હોઈએ છીએ, એટલે એ પ્રમાણે એની પણ તારીખ નક્કી કરીને જણાવવામાં આવશે. દાખલા તરીકે આ વખતે 9 એપ્રિલે પરીક્ષા હતી, એટલે આપણે 31થી કોલ લેટર ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરેલી હતી. ઉમેદવારોએ આ જે કોલ લેટર સંમતિપત્ર એમણે ભર્યા છે એ સંમતિપત્રમાં એમને જે રસીદ મળે છે એ રસીદ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની નથી, એટલે ઉમેદવારોએ એની પ્રિન્ટ કાઢવાની જરૂર નથી. ઉમેદવાર એમના રેકોર્ડ માટે, સાચવવા માટે પ્રિન્ટ કાઢી શકે છે. અને બીજું એ કે એમને એ લેપટોપની અંદર કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં એને સેવ કરી શકે છે, કારણ કે એનો કોડ જે છે એ કોડ એમને કોલ લેટર ડાઉનલોડ કરવા વખતે જરૂર પડશે. જે ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા નથી એ આગળની પ્રક્રિયામાંથી બહાર નીકળી જશે, એટલે એમના નામ ડેટાબેઝમાંથી નીકળી જશે. એટલે જેટલા ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે એટલાના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. અને ઉમેદવારોએ રસીદ લાવવાની નથી. ક્યાંક ઉમેદવારોને એવો પણ પ્રશ્ન હતો કે એમણે કોલ લેટર સંમતિપત્ર એમણે ભરી દીધું અને એમની રસીદ પણ એમને મળી ગઈ, એમણે મોબાઈલમાં સાચવી લીધી અને એના પછી ડિલીટ થઈ ગઈ છે. તો ઉમેદવારો આ જે પ્રક્રિયા પૂરી થવાનો સમય છે ત્યાં સુધી એની રસીદ ફરીથી એ લોકો ડાઉનલોડ કરી શકશે. ઉમેદવાર પોતાનું નામ, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશે તો જે ઉમેદવારે સંમતિપત્ર ભર્યું નથી એના માટે સંમતિપત્રની વિગતો એની સામે સ્ક્રીન પર દેખાશે, અને જે લોકોએ સંમતિપત્ર ભરી દીધું છે એ ઉમેદવારો આ વિગતો નાખશે તો એમને રસીદ ફરીવાર ડાઉનલોડ કરી શકશે. સાહેબ, આપણે ટ્વિટરના માધ્યમથી એક જાણકારી આપી હતી કે ઉમેદવારો જે માંગ કરી રહ્યા હતા કે વહેલું પેપર આપવામાં આવે, પણ નિયત સમયે 12:30 વાગે જ પેપર અપાશે, એ બાબતની પણ સ્પષ્ટતા. બિલકુલ. જે ઉમેદવારોને પ્રશ્નપત્ર કેટલા સમયે, કેટલા વાગે આપવામાં આવશે, મેં ગઈ વખતે પણ પરીક્ષા પહેલાં સ્પષ્ટતા કરેલી હતી કે આપણે પરીક્ષા શરૂ થવાના સમયે એટલે 12:30 પ્રશ્નપત્ર આપવામાં આવશે, અને ઉમેદવારોને જે ક્રમમાં પ્રશ્નપત્ર વહેંચવામાં આવશે એ જ ક્રમમાં એમની OMR પાછી લેવામાં આવશે. એટલે કેટલાક ઉમેદવારનો એવો પ્રશ્ન હતો કે મારો છેલ્લો નંબર હોય તો મને પ્રશ્નપત્ર વહેંચતા 2 મિનિટ થાય, તો OMR ભેગી કરતાં પણ એટલો જ સમય થાય. એટલે અમે સ્પેસિફિક SOPની અંદર એ સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે જ આ કાર્યવાહી કરવામાં આવે છે. બીજું, ઉમેદવારને એ સમજવાનું છે કે આ કોઈ યુનિવર્સિટીની પરીક્ષા નથી કે જેની અંદર ઓછા સમયના કારણે એમને મતલબ 1 કલાકથી વધારે સમય મળે અથવા તો 2 મિનિટ પહેલાં આપીએ તો એને વધારે સમય મળે. જે પણ સમય મળી રહ્યો છે બધા ઉમેદવારને સરખો મળી રહ્યો છે, એટલે તમે સરખા પ્રમાણે સ્પર્ધા કરી રહ્યા છો. તમારા કંઈ પ્રશ્નો છૂટી ગયા છે તો બીજા લોકોને પણ એ સમયની અંદર જેટલા પ્રશ્નો છૂટશે. તમારી કોઈકની આવડત વધારે હશે તો એ વધારે પ્રશ્નો કરી શકશે. એટલે સમયના કારણે પ્રશ્નો છૂટી જાય એના કારણે, અને આપણે એ પણ કહ્યું છે કે પ્રશ્નપત્ર આપણે લાંબુ જાણીને રાખ્યું છે જેથી ઉમેદવારનો પૂરો સમય પ્રશ્નપત્રને સોલ્વ કરવાની અંદર જાય અને ઉમેદવાર વર્ગની અંદર ગેરરીતિ કરવાનો ઉમેદવારને સમય મળે નહીં. આ પરીક્ષામાં કોઈ ઉમેદવારો બ્લેકલિસ્ટેડ ખરા? કોઈ લિસ્ટ એવું બનાવ્યું છે ખરું બ્લેકલિસ્ટેડ ઉમેદવારો હોય એવું? ના, પરીક્ષામાં ઉમેદવારને કોઈને બ્લેકલિસ્ટ કરવાનો અત્યારના તબક્કે અમારે ધ્યાનમાં નથી. સિવાય કે આપણે જાણીએ છીએ
કે રાજ્યના જુદા જુદા ભરતી બોર્ડની પરીક્ષાની અંદર જે લોકોએ ગેરરીતિ કરી હોય એ લોકોને રાજ્ય એ સંબંધિત બોર્ડ અમુક સમય માટે અને રાજ્ય સરકાર પણ અમુક સમય માટે પ્રતિબંધિત કરી શકે છે. જો ભૂતકાળમાં કોઈ ઉમેદવાર વિરુદ્ધમાં આ કાર્યવાહી થઈ હોય અને રાજ્ય દ્વારા આવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો હોય બોર્ડ દ્વારા અથવા રાજ્ય દ્વારા, તો એવા ઉમેદવારો સ્વાભાવિક રીતે પ્રતિબંધિત થાય. એવા ઉમેદવાર ધારો કે અત્યારે આપણા ધ્યાન પર ના આવ્યા હોય તો પરીક્ષા આપ્યા પછી પણ ફાઇનલ પ્રક્રિયા વખતે પણ એવા ઉમેદવારો આમાંથી નીકળી શકે છે. બે બાબત કે પરીક્ષાની અંદર હતી. એક તો જે જિલ્લાથી દૂર પરીક્ષા કેન્દ્રો તલાટીમાં પણ એ જ પેટર્ન હશે અને બીજું લેન્ધી પેપર હતું એવું કહેવું હતું. તો આ પેપર પણ એ જ પ્રકારનું હોય? હા, એટલે પ્રશ્નપત્રમાં કેવું છે કે સામાન્ય રીતે આપણે પ્રશ્નપત્ર એ રીતનું બનાવ્યું છે કે ઉમેદવાર કટોકટ 1 કલાકની અંદર એને સોલ્વ કરી શકે, એની પાસે સોલ્વ કર્યા પછી સમય ના રહે એ રીતનું પ્રશ્નપત્ર બનાવવાનો આપણે પ્રયત્ન કર્યો હોય. પણ એ દરેક પ્રશ્નપત્ર ઉમેદવારની ક્ષમતા ઉપર આધારિત છે. એક પ્રશ્નપત્રમાં કોઈક ઉમેદવાર પૂરું કરી શકે જ્યારે બીજા કોઈ ઉમેદવારને 5-10 પ્રશ્નો છૂટી શકે. પણ પ્રશ્નપત્ર આપણે એ રીતે બનાવ્યું છે કે સ્પર્ધા થાય, ઉમેદવારને આપણે જે રીતે ચકાસવા માગીએ છીએ એ રીતે ચકાસણી થઈ શકે. અને બીજો આપનું જે ઉમેદવારોની વહેંચણીની વાત હતી, તો આપણે આ વખતે પણ ઉમેદવારને પોતાના જિલ્લામાં મૂકવાના નથી. પછી ઉમેદવારને બાજુના જિલ્લામાં ગઈ વખતે પણ આપણે બાજુના જિલ્લામાં પણ મૂક્યા હતા અને દૂર પણ મૂક્યા હતા. હું સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લાનો દાખલો આપતો હોઉં છું કે બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ઉમેદવારને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ એ રીતે મૂકેલા હતા. એ જ રીતે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઉમેદવારને નવસારીમાં પણ નંબર હતો, ભરૂચમાં પણ હતો, છોટાઉદેપુરમાં હતો, ડાંગમાં પણ હતો. એટલે આપણે એ વખતની ઉમેદવારોની સંખ્યા અને સામે જિલ્લાઓમાંથી કેટલા કેન્દ્રો ઉપલબ્ધ છે, એટલે આપણે ઉમેદવારને ધારો કે બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારને મારે અમદાવાદમાં માત્ર કોઈ એક જિલ્લામાં મૂકવા હોય તો ત્યાં પૂરતી સંખ્યા ના હોય. અને પ્લસ આપણે એ પણ ધ્યાન રાખ્યું હતું કે એક જ વર્ગખંડની અંદર એક જ જિલ્લાના ઉમેદવારો ના આવે, જેથી પરિચયના કારણે કોઈ ગરબડ કરવાની તક ના મળે. એટલે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખીને પ્લસ આપણે જે બસની સુવિધા ઉપલબ્ધ બરાબર થાય છે કે કેમ, તો એના આધારે પણ આપણે જિલ્લાની વહેંચણી કરી હતી. ગઈ વખતે આપણા જે ઉમેદવારો છે 9 લાખ ઉમેદવારો હતા અને એને ધ્યાનમાં રાખીને આપણે વહેંચણી કરી હતી. આ વખતે આપણા કેટલા ઉમેદવારો થાય છે એના આધારે પણ આપણે આ વહેંચણી કરવાની રહેશે. એટલે આપણે ઉમેદવારોને જે તે જિલ્લામાં મૂકતા નથી, ઉમેદવારોને બહુ દૂર મૂકવાનો આપણો કોઈ આશય જ નથી. આપણે પરીક્ષાને સફળતાપૂર્વક લેવા માગીએ છીએ, ગરબડ ના થાય એ ગરબડ અટકાવવા માગીએ છીએ અને ઉમેદવારને દૂર મૂકવાનો આપણો કોઈ લક્ષ્ય નથી. જે પણ ઉમેદવારને દૂર જવાનું થયું, એક જનરલ એવી છાપ ઊભી ઉમેદવારો કરતા હોય છે કે અમને દૂર જવું પડ્યું, અમુક લોકોને 200-250 કિલોમીટર જવું પડ્યું. પણ સાથે એવા પણ ઉમેદવારો છે કે જેમને 50, 60, 70 કિલોમીટરની અંદર પણ પરીક્ષા કેન્દ્રો ગઈ પરીક્ષામાં પણ મળેલા છે. બરાબર. હજુ એક મુદ્દો મારે એ પણ ઉમેદવારોને કહેવાનો છે કે તાજેતરમાં જે પંચાયત પસંદગી બોર્ડને જે કેટલાક ડમી ઉમેદવારો અને એમની સાથે કામ કરનારા એજન્ટોની જે વિગતો મળી હતી, એ જે તે વખતે અમે ડીજીપી સરને મેં એની જાણ કરી અને ડીજીપી સરે જે એક અમને આપવાનું કહ્યું એ મેં વિગતો ત્યાં પૂરી પાડી. એના પગલે અત્યારે ડમી ઉમેદવારોના જે એજન્ટોનો છે એક સારો કેસ ભાવનગર જિલ્લાની અંદર થયો છે. આ અનુસંધાને આ ઘટનાને આપણે 2 રીતે જોઈ શકીએ. સામાન્ય રીતે આપણે ત્યાં એવું થતું હોય છે કે જ્યારે આવી કોઈ ઘટના પકડાય નહીં ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે બધું સહી સલામત છે, અને જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એને એ રીતે કહીએ છીએ કે જાણે અત્યાર સુધી બધું ચોરીથી જ ચાલતું હતું. હું એવું સમજું છું કે જ્યારે ઘટના પકડાય ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે એક તંત્ર પાસે માહિતી આવી અને એ માહિતીના અનુસંધાને તંત્રે પગલાં લીધા છે અને હવે પણ જો આપણે વધારે માહિતી સાથે તંત્ર પાસે જઈશું તો આવા પગલાં લઈ શકાશે. આપણે એ પણ સમજવું પડે કે તંત્ર પાસે, એટલે ખાસ કરીને પોલીસની આપણે વાત કરીએ તો પોલીસ વિભાગની પાસે કોઈ હવામાંથી ઇન્ફોર્મેશન નથી આવતી, માહિતી કોઈને કોઈ લોકો આપે છે. એટલે આપણે જ્યારે એને એ રીતે જોઈએ કે આ તો બધી ચોરી ચાલે છે ને આમાં કંઈ થતું નથી, એ રીતે જોઈએ તો લોકો સામે આવશે નહીં અને તંત્રને માહિતી મળશે નહીં, તો તંત્ર કામ કરશે નહીં અને આવા લોકો માટે છૂટું મેદાન મળી શકે. એટલે આવું ના થાય એટલા માટે હું લોકોને વિનંતી કરીશ. અગાઉ મેં લોકરક્ષકની પરીક્ષામાં અને પંચાયતની પરીક્ષાઓની અંદર તમારા માધ્યમથી, ખાસ કરીને મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે તમે માહિતી આપો અને અમે પગલાં લઈશું. અને એવું એવું આપણે ભૂતકાળમાં પણ કર્યું છે. દાખલા તરીકે ભૂતકાળમાં આ રીતે મેં ટ્વિટરના માધ્યમથી એકવાર કહ્યું
અને મને ગાંધીનગરનો એક યુવાન મારી પાસે મળવા આવ્યો અને તરત જ અમે એસીબીની ટ્રેપ કરાવી. એ જ રીતે અમારી પાસે અમદાવાદ જિલ્લાની માહિતી મળી અને એ માહિતીમાં અમે અમદાવાદ શહેરમાં 50થી વધારે ઉમેદવારો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો. રાજકોટ ગ્રામ્યની અંદર 19થી વધારે આવા ઉમેદવારો પાસેથી પૈસા લીધા હતા, એમાં ગુનો દાખલ કર્યો. એ જ રીતે રાજકોટ શહેરે હું એવું પણ કહીશ કે આ માત્ર મેં કર્યો છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડે કર્યો છે કે પંચાયત ભરતી બોર્ડે કર્યો છે એવું નહીં. રાજકોટ શહેર પાસે જ્યારે આ માહિતી આવી, રાજકોટ શહેર પોલીસ પાસે જ્યાં માહિતી આવી અને એની અંદર પણ આપણે એક મહિલા ઉમેદવાર, મહિલા એજન્ટ સહિતના લોકોને પકડેલા છે. એટલે લોકોને હું એમ કહીશ કે આવું થયું છે, આ ઘટનામાં આપણે લોકોને પકડ્યા છે. એટલે તમે તંત્ર પાસે વધુને વધુ માહિતી લઈને આવો, અવિશ્વાસ કરશો નહીં. અને તમે માહિતી લઈને આવો છો તો તરત જ પગલાં લેવાય છે, એ તમે નજર સામે જોઈ ચૂક્યા છો. અને આવા લોકોને પરીક્ષાની પણ તમારા પાસે કોઈ એવી માહિતી કોઈ જગ્યાએ તમે ટાઈમ અમને પછી યુવરાજસિંહ ઉપર કોઈ આક્ષેપ કરી ગયા, એને લઈ અને એક પ્રશ્ન એ ઉભો થયો છે. યુવરાજસિંહનું કેવું એવું છે કે મેં 70 નામ હસમુખ પટેલને આપ્યા હતા, ફરિયાદ 36 નામ ઉપર જ થઈ છે. તો જો યુવરાજસિંહ આવ્યા હતા તો શું આ 36 કરતા વધારે લોકોના નામ એમણે આપ્યા હતા? એમણે શું કહ્યું એ તમારા મોઢે પહેલી વાર સાંભળું છું, કારણ કે હું સતત એવું કોઈ મીડિયા સતત નહીં, રાધર મેં આ ઘટના વિશે મને મીડિયાના માધ્યમથી જ, એટલે તમારા જેવા 1-2 પત્રકારોના માધ્યમથી જ મેં જાણ્યું છે. જે થયું એ તમને કહું. એ મારી પાસે આવ્યા અને એમણે કેટલાક નામો આપવાના શરૂ કર્યા, એટલે મેં લખવાના શરૂ કર્યા. એટલે એમણે એવું કહ્યું કે હું ઘરે જઈને તમને એટલે એમણે કેટલાક નામો મેં 5-7 નામો મેં લખ્યા પણ ખરા. પછી એમણે એમ કહ્યું કે મારે આ બધું ફીંદવું પડશે ને તમારો સમય જશે. હું અડધો કલાક જેટલા સમયમાં અડધો કલાક માટે હું એમની સાથે બેઠો અને દરમિયાનમાં હું લખતો જતો હતો. એમાં એમણે એવું કહ્યું કે તમારો સાહેબ બહુ સમય જશે, એના કરતાં હું ઘરે જઈને માહિતી આપું છું. એટલે એમણે મને અને કેટલાક કોલ લેટર પણ એમણે મને આપ્યા હતા. એ કોલ લેટરમાં અમે વોચ રખાવેલી, એમાંથી કેટલાક ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને જે હાજર રહ્યા છે એમાં કોઈ ડમી ઉમેદવાર નથી આવ્યા, એની અમે જે તે વખતે ખાતરી કરેલી. એમણે જે નામો મને લખાવ્યા, પ્લસ એમણે કેટલાક 4-5 નામો એમણે મને એક મેસેજ કરીને મોકલ્યો કે અત્યારે આટલા લોકો સક્રિય છે. અત્યારે હાલ મારી પાસે મોબાઈલ નથી, નહીં તો હું તમને મેસેજ જોઈને પણ કહેત કે એમણે શું લખ્યું છે. અને એ તમામ વિગતો મેં ડીજીપી શ્રીની સૂચના મુજબ એટીએસને આપી અને એટીએસ અને ભાવનગર પોલીસે સાથે રહીને આ આગળની કાર્યવાહી કરી છે. એમણે એવા 70 નામ નથી આપ્યા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એમણે 8 કોલ લેટર આપેલા, જેની અંદરથી લગભગ 6 ઉમેદવારો હતા, કારણ કે કેટલાક કોલ લેટર ડબલ થતા હતા. અને એ પછી એમણે એક ઉમેદવારનો કોલ લેટર મને વોટ્સએપથી મોકલેલો હતો અને એમાં એમણે ઉમેદવારના નંબર પણ મને આપ્યા હતા. એમણે જે લોકોની સામે મને માહિતી એમણે મને આપી હતી ફોનથી, રૂબરૂ આપીને, જે નામો મેં મારી ડાયરીમાં લખ્યા હતા, પ્લસ એમણે જે લોકોના નામો મને એક મેસેજમાં પણ મોકલ્યા હતા, જે મેસેજની સાઇઝ માં લગભગ હું માનું છું 8-10 લીટીનો 7-8 લીટીનો મેસેજ હતો. અને એના અનુસંધાને મેં એમની એ દિવસમાં 4 થી 5 વાર એમને ફોન કર્યો હતો. એ હાજરના ફોન પર અવેલેબલ ના હોય તો એમણે મને પાછો કોલ કરેલો અને પણ એમણે મને કહ્યું કે આ લોકોના ટેલિફોન નંબર મારી પાસે નથી. એટલે હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી, અથવા હું બહુ સ્પષ્ટ છું એ બાબતમાં કે એમણે મને જે માહિતી આપી એ માહિતી મેં એટીએસને આપી છે અને એટીએસ અને ભાવનગર પોલીસે એમાં આગળની કાર્યવાહી કરી છે. અને એ જે નામો હતા એ નામોની સાપેક્ષમાં ઘણા વધારે સંખ્યામાં, તમે જે મીડિયાના લોકોએ મને કીધું છે કે 30 કે 32 લોકોની વિરુદ્ધમાં આ ગુનો દાખલ થયો છે. એનો અર્થ એમ થયો કે મને જે માહિતી એમણે આપી હતી એ માહિતી જે મેં જિલ્લાને અથવા એટીએસના માધ્યમથી જિલ્લા સુધી પહોંચી, જિલ્લાએ તપાસ કરતાં એની અંદર ઘણા વધારે નામો ખુલેલા છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.